ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા હાલે દેશભરમાં 21મી પશુધન ગણતરી ચાલી રહી છે। કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુઓની વસ્તી વધારે છે। પશુપાલન એ જિલ્લાનો મોટો રોજગારી આપતો વ્યવસાય છે। અનેક માલધારીઓ અને પશુપાલકના પરિવારોનો જીવન નિર્વાહ તેનાથી ચાલે છે। બુધવારે જ ભુજની જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પશુપાલકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભારત સરકારના પશુધન ગણતરીના ડાયરેક્ટર વિશ્વનાથ સિંધે જિલ્લાના માલધારીઓ સાથે સંવાદ કર્યો હતો। જિલ્લા પશુપાલન અધિકારી રાજેશ પટેલ સહિતના અધિકારીઓ, સુપરવાઇઝરો અને વસ્તી ગણતરીદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાભરમાંથી માલધારીઓ, પશુપાલકો હાજર રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં પશુધન ગણતરી અને પશુઓની માવજત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ વિશ્વનાથ સિંધે પોતાના વક્તવ્યમાં પશુપાલનને લગતા વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો। કાર્યક્રમના આયોજનમાં ભુજની સહજીવન સંસ્થાનો સહયોગ રહ્યો હતો। કાર્યક્રમના અંતે ડાયરેક્ટર વિશ્વનાથ સિંધે મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં પશુપાલન વિભાગની કામગીરીઓ અંગે વિગતો આપી હતી। આજે કચ્છ જિલ્લામાં ભારત સરકારના માનનીય પશુપાલન નિયામક શ્રી જે ભારત સરકારનું તમામ અત્યારે 21મી પશુ ગણતરી ચાલી રહી છે તેમનું કેન્દ્રીય લેવલથી મોનિટરિંગ કરી રહ્યા છે। માનનીય ડૉક્ટર વીપી સિંઘ સર કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને તેઓ શ્રી આજે કચ્છમાં જે વિચરતા માલધારીઓ છે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય છે અને તેઓ આ 21મી પશુ વસ્તી ગણતરીમાં એમનું પશુ ક્યાં ગણતરીમાં છૂટી ન જાય એ રીતે જિલ્લાના તમામ વિચરતા માલધારીઓ સંગઠન, ઊંટ ઉછેર માલધારી સંગઠન, ઘેટા બકરા ઉછેર માલધારી સંગઠન, સૌરાષ્ટ્રના માલધારી સંગઠન, સર્વે બંનેના પશુપાલકો સાથે સર્વે પશુપાલકોના સંગઠન સાથે સાહેબે ચર્ચા વિચારણા કરી અને માર્ગદર્શન આપેલ છે કે આવનારી પશુ વસ્તી ગણતરીમાં ખાસ કરીને વિચરતા સ્થળાંતરિત માલધારીઓના પશુઓ રહી ન જાય તે માટે સૂચન અને માર્ગદર્શન આપેલું છે। એ સાહેબનો મુખ્ય હેતુ હતો। ઘટ એટલે સ્ટાફની અત્યારે કચ્છ સમગ્ર જિલ્લામાં સારી કામગીરી કરી રહી છે પશુ વસ્તી ગણતરીમાં અને અમે મેક્ઝિમમ સ્ટાફને આ કાર્યક્રમમાં યુટિલાઇઝ કરી રહ્યા છીએ। કચ્છમાં 210 ગણતરીદારો કામગીરી કરી રહ્યા છે અને તેમની ઉપર 35 સુપરવાઇઝરો નિરીક્ષણ કરી રહ્યા છે। માલધારીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમારું પશુ રહી ના જાય, કે આજે કચ્છનું માલધારી બનાસકાંઠામાં બેઠા હોય કે સૌરાષ્ટ્રમાં બેઠા હોય તો અમારું ગણતરી કઈ રીતે થશે એ માલધારીઓને ચિંતા હોય, તો એના માટે જ સર દિલ્હીથી આવ્યા છે અને એ જ એક મુખ્ય મુદ્દો હતો માલધારીનો। અને જેને આ વખતે ઘુમંતુ માલધારી એટલે વિચરતા માલધારી, સ્થળાંતરિત માલધારી હેઠળ આવરી લેવાશે, એટલે કોઈ પણ એમનું પશુ ગણતરીથી રહી ન જાય તે મુખ્ય ઉદ્દેશ હતો। ખાસ કરીને જે 21મી પશુધન ગણના થઈ રહી છે એમાં 2 વર્ષ પહેલાં કચ્છ ખાતે જ આપણે માનનીય કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબની ઉપસ્થિતિમાં એક માલધારી સંગઠનનો કાર્યક્રમ કરેલો અને એ વખતે માલધારીઓએ માંગણી કરેલી કે અમારું પશુધન જંગલ અને વગડામાં હોય છે તો છૂટી જાય છે ગણતરીમાંથી, તો એમને ગણતરીમાં સામેલ કરવા જોઈએ। તો જે તે વખતે રૂપાલા સાહેબે આ માંગણીને માની રાખી હતી અને આ 24મી પશુધન ગણતરીમાં સમાવેશ કરી લીધા। તો કચ્છ એક એવો જિલ્લો છે કે જ્યાંથી આખા દેશના માલધારીઓની ગણતરી થાય એની રજૂઆત હતી અને રજૂઆત ફળી। તો અમારી સહજીવન સંસ્થા પશુપાલન મંત્રાલય ભારત સરકાર નવી દિલ્હી સાથે એક MOU કરીને એમની સાથે આખા દેશના 22 રાજ્યોમાં જ્યાં જ્યાં માલધારીઓ છે એમની ગણતરી થાય એમના માટે હેલ્પ કરે છે। તો અમે એક રજૂઆત કરી હતી કે કચ્છ જિલ્લો કે જ્યાં કને રબારી, ભરવાડ, બંનીના માલધારી, ફકીરાની જત, સોઢા, સમા, ચારણ એટલે કે ગઢવી તેમજ કચ્છના આપણા બીજા કચ્છી ઘણા બધા માલધારી સમુદાયો છે। ગુજરાતમાં ભરવાડ સમુદાયના લોકો છે, ઘણા બધા સમુદાયો છે જે પોતાનો માલ લઈને એકથી બીજા જિલ્લામાં સ્થળાંતર કરે છે। તો અહીંયાના કોઈ માલધારીઓનો પશુધન ગણતરીમાંથી છૂટી ન જાય અને સરકારની કોઈ યોજનાઓથી વંચિત ન રહી જાય એના માટે કચ્છ જિલ્લામાં એક સમીક્ષા બેઠક થવી જોઈએ। તો એને ધ્યાને રાખીને પશુપાલન વિભાગ ભારત સરકારના જે એનિમલ સ્ટેટિસ્ટિક્સ એટલે કે પશુ સાંખ્યિકી વિભાગના જે ડાયરેક્ટર છે વીપી સિંઘ સાહેબ, વિશ્વનાથ પ્રતાપ સિંઘ સાહેબ, એ આજે કચ્છમાં આવ્યા છે અને કચ્છમાં એમણે આજે જિલ્લા પંચાયત હોલમાં માલધારીઓ સાથે સમીક્ષા બેઠક કરી અને એમાં 8-9 સમાજના માલધારીઓ આવ્યા છે અને એમના પશુધનની ગણના થાય એમના માટે ઝીણામાં ઝીણું આયોજન કર્યું કે એન્યુમરેટર કેવી રીતના એમના સુધી ગામથી બહાર જંગલ સુધી પહોંચશે અને માલધારીઓ એમની ટીમ બનાવશે, એમના યુવાનોને જોડશે અને ખાસ કરીને પશુપાલન ખાતાના જે અધિકારી લોકો છે જેમાં એન્યુમરેટર જે ડેટા કલેક્શન કરતા હોય, સુપરવાઇઝર કે જેની જવાબદારી હોય કે માલધારીની માહિતી લેવાની છે કે નહીં, અને જિલ્લા અધિકારી, એમના વચ્ચે એક વ્યવસ્થિત સંકલન થાય
અને કોઈ પણ માલધારી છૂટી ન જાય અને માલધારી એકથી બીજા જિલ્લામાં અથવા એક જ જિલ્લામાં બીજા અલગ અલગ તાલુકાઓમાં ફરતા હોય તો જે તે સ્થળ ઉપર જ્યાં પણ પશુઓ હોય ત્યાં એમના પશુધનની ગણતરી થઈ જાય એના માટેનું પૂરેપૂરું ફૂલ પ્રૂફ આયોજન થાય એની આજે ચર્ચા કરવામાં આવી છે અને એનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાહેબ બન્ની વિસ્તારમાં જે બન્નીના માલધારી લોકો છે, બન્ની ભેંસ અને ગાય રાખવાવાળા, એમને ત્યાં રૂબરૂ જઈને પશુધનની જે ગણતરી થશે એનું નિરીક્ષણ કરશે, એની સમીક્ષા કરશે અને પોતે ડેટા એન્ટ્રી એમના હાથે કરશે. પછી ત્યાંથી આગળ જનાણ અને જે ખડીરના અમુક ગામો છે ત્યાં જશે અને ત્યાં પણ જે રબારી માલધારીઓ છે, ઊંટવાળા માલધારીઓ છે, એમના પણ પશુધનની ગણતરી પોતે પ્રત્યક્ષમાં કરવાના છે અને જોવાના છે કે અહીંયા કચ્છમાં ફરતા માલધારીઓની જે ગણતરી છે એ ચોક્કસ રીતે સારી રીતે થઈ રહી છે.